આજથી રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ આકરો તાપ સહન કરવા માટે હવે તૈયાર રહેવું પડશે। 5 દિવસ બાદ ગરમીમાં થશે વધારો। 5 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર। 36.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર। આજથી 7 દિવસ તાપમાનમાં વધારો થશે તો આકરો તાપ સહન કરવા હવે તૈયાર રહેવું પડશે। આજથી ઉનાળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે અને 5 દિવસ બાદ હજુ પણ ગરમીમાં વધારો થશે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ જાય તે પ્રકારની આશંકા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમ, રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, હાલ અત્યારે કેટલા ડિગ્રી તાપમાન અને લોકોને કેટલી મુશ્કેલી આ ગરમીથી? ચોક્કસ ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં 36.7 ડિગ્રી કે 8 ડિગ્રી જેટલું તાપમાન છે। અત્યારે જે રાજમાર્ગો પર હંમેશા લોકોની જે ટ્રાફિક જોવા મળે છે, લોકોની હાજરી જોવા મળે છે, તે રાજમાર્ગો છે ત્યાં અત્યારે જોઈ શકાય છે કે લોકોની પાકી હાજરી, લોકો ટોપી ચશ્મા પહેરીને અત્યારે નીકળી રહ્યા છે। સાથે સાથે ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રમાણેનો માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે હજી તો ઉનાળાની શરૂઆત છે, માત્ર રાજકોટ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ઉનાળાની શરૂઆત અને ભારે તાપ જોવા મળી રહ્યો છે અને હજી પણ આવતા 5 દિવસ દરમિયાન ભારે તાપ પડે તેવી શક્યતાઓ છે। ડબલ ઋતુનો પણ અનુભવ થાય છે। વહેલી સવારે ઠંડી જેવો માહોલ અથવા તો ઠંડો પવન હતો, પરંતુ અત્યારે જે ભારે તાપને લઈને લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે, સાથે સાથે બુકાની બાંધીને પણ લોકો નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે। અને સાંજ સુધીમાં હજી પણ તાપમાન 4 કે 4:30 5 વાગ્યા સુધીમાં પણ હજી પણ તાપમાન થોડો ઘણા અંશે વધારો થાય તેવી શક્યતાઓ છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આવતા 5 દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર।